જય શ્રી રામ મિત્રો, હર હર મહાદેવ. શ્રાવણ મહિનાનો આજે ત્રીજો દિવસ અને જય દ્વારકા બાપા સીતારામ. અને આપણે મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે દુકાને જવા નીકળી ગયા છીએ. તો અત્યારે આપણે દુકાને પહોંચી ગયા છીએ. એના બધું તૈયાર થઈ ગયું છે. અમારા ઓગળ દાદાએ તૈયાર કરી નાખ્યું છે બધું. ખમણના પમણના બધું તૈયાર થઈ ગયું છે પૂરી કાઢા. મારા વિક્રમભાઈ ગોળિયા કરે છે. શું છે વિક્રમભાઈ? સારું છે. હા, ને આજ રવિવાર છે એટલે બહારની ઘરાકી ફૂલ લાગશે. આ છે મયુર મુદવા ખોટીનો છે. અહીંયા જો મફતની ચા પીવા આવ્યો છે અમારી દુકાને. હું સાથ નહીં પીતો, ડોફો ખોટું બોલમાં. ઈ તો તમારો વાયરસ. અમારા ભાણો છે જો મમરી પાડે ગોટા કાઢે અમારો ભાણો. મમરી મારા વિક્રમભાઈ બધાને કોકો દે છે. ઈ ભાઈ વિડીયો ચાલુ છે એટલે નહીં પીવાય. હમણાં જો વિડીયો બંધ થાય એટલે અમારા મયુરભાઈ જોઈ લે કોકા વાળી કરશે. અહીંયા 5 કપ પીડે પાછા 5 કપ ઉપાડી જવાના છે. ભણા મમરી પડી મમરી ને ઉજ્યા ગોટા ઉજ્યા એવું છે એમ ને. મારો ભાણો હજી નવા ગોટા બનાવતા શીખે છે એટલે મમરી પડી. ભલે મને અત્યારે ગણી નાખે ઓમ. હા, તાર ગ હું એટલો બાકી તારી હામો તો પડી હતી એમ અહીંયા જ રે ને ભાઈ. હું ઉયો જાવ કાંઈક. મિસ્ત્રીની પાર્ટનરશિપ કરવાની પટ્ટી ન કરે. તો અત્યારે દુકાન વધાવી લીધી છે ને આ બધું મૂકી દીધું છે. કમ્પ્લીટ કરીને વધાવી લીધી છે અમે. અત્યારે દુકાન ઘરા ગયા ફૂલ હતી, રવિવાર હતો 3 વાગ્યા એટલે વધાવી લીધી. ને હેમભાઈ અમારે ડુંગળી કાપે છે. શું છે હેમભાઈ? મોજે મોજ એમ. મોજે મોજ, કાંઈ ન ઘટે. રવિવાર છે એટલે ટ્રાફિક કઈ નથી રોડે. તો મિત્રો અત્યારે દુકાન વધાવી લીધી છે અને આપણે ખસકાવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે ઘર બાજુ ખસકાવી. તો મિત્રો આ છે તળાજાના ડુંગરો. તમે કોઈથી જોયા નહીં હોય એટલે વિચાર દેખાડી દઉં તમને.